પણ રાવણે એ જે એનું પાષાણ કઠોર હૃદય, પથ્થર જેવું જે કઠોર હૃદય હતું, અને એમાંથી જે ભક્તિ ભાવનું એક ઝરણું નીકળ્યું એ શિવ તાંડવ છે. શબ્દો એટલા બધા અઘરા છે શિવ તાંડવના કે પહેલી વાર આપણે બોલવા જઈએ તો એ બોલવામાં તકલીફ પડે. અને એવું અદ્ભુત કાવ્ય લખ્યું કે એની અંદર તમને ક્યાંક ડમરૂનો નાદ સંભળાય. જ્યારે પહેલી આપણે પંક્તિ બોલીએ તો એની અંદર આપણને આમ ડમરૂનો નાદ થતો હોય ને એવું લાગે. જટાટ વિગલજ પ્રવાહ પાવિત સ્થલે ગલેવ્ય લંબ્ય લંબિતામ ભુજંગ તુંગ માલિકામ ડમટ 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 નિનાદ મરવયમ ચકાર ચંડ તાંડવમ તનુ તુનો શિવ શિવમ. એની અંદર એને જે ટ લ ડ ચ આ જે વર્ગના શબ્દોનો ઉપયોગ કર્યો રાવણે, તો આમ આપણને એવું લાગે કે આમ કાનની અંદર ડમરું વાગે છે. એક એક શ્લોક શિવ તાંડવનો. બીજો શ્લોક જટાકટાહ સંભ્રમમ ભ્રમમ નિલિંપ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 લલાટ પટ્ટ પાવ કે કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણમ મમ. આની અંદર ટ ભ ન ઉ ર ગ આ વર્ગના શબ્દોનો ઉપયોગ કર્યો, આ વર્ણોનો વધારે ઉપયોગ કર્યો. આમ એવું લાગે આમ શબ્દ આમ એ બોલીએ ને બીજો શ્લોક એટલે આમ અંદરથી કાનની અંદર આમ અગ્નિ ઝરતો હોય. આમ એક અગ્નિના સ્વરૂપનું આખું વર્ણન છે બીજા શ્લોકની અંદર. અને સાથે સાથે એને જે શબ્દો વાપર્યા તો અંદર ગંગા અને પાવક, એટલે પાવક કહેતા અગ્નિ અને ગંગા એ બે એક સાથે શ્લોકની અંદર ચાલે. અદ્ભુત સ્તોત્ર છે રાવણે રચ્યું છે. પણ ક્યારેક સમય મળશે ત્યારે એની વિગતે ચર્ચા કરીશું. પણ આ સ્તોત્ર રાવણનું જે છે મને બહુ ગમે છે. અદ્ભુત કાવ્ય છે. ગમે એવો હતો રાવણ, પણ શિવ ભક્તિ જે એની હતી એ ઉત્તમ કક્ષાની હતી.